વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમના લેસન નંબર 1 ના માધ્યમથી મળી રહ્યા છીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ વિશિષ્ટ પ્રકારની કાવ્ય રચના જેના માધ્યમથી આપણને ઈશ્વરની જે સર્વોપરિતા છે, ઈશ્વર સર્વે સ્થાને વ્યાપેલો છે, અત્ર તત્ર સર્વત્ર જે ઈશ્વર વ્યાપેલો છે એની અનુભૂતિ આપણને આજના કાવ્ય દ્વારા થવાની છે. અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો વાત થઈ ચૂકી છે કે આપણે કોઈ પણ લેસન હશે એના 4 વિડીયોઝ આપણે મૂકવામાં આવશે. એમાં પ્રથમ વિડીયોઝ એની કાવ્ય સમજૂતી, બીજો વિડીયોઝમાં એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ત્રીજો વિડીયોઝ એનું ગ્રામર અને ચોથો વિડીયો જેમાં આપણને પ્રાપ્ત થશે અર્થગ્રહણ અને લેખન સજ્જતાના વિભાગની વાત. એટલે કે એક લેસનમાંથી આપણે 80 માર્ક્સનું કામ કરવાનું છે. એટલે હવે પૂછવાવાળા તો ઈશ્વરને જે પૂછવું હોય પૂછી શકે, પણ આપણી તૈયારી તો એ રીતની હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે સાત સમયલીય બની શકીએ. તો હવે આપણે આ કવિતાનો પ્રારંભ કરીએ છીએ. ત્યારે આજનું આપણે જે શીખવાનું છે કાવ્ય સમજૂતી. કુલ આ કવિતાને આપણે 4 ભાગમાં વિભાજિત કરી દીધી છે. એમાં આજે આપણે જે શીખવાના છીએ તો એ શીખવાના છીએ એમાં કાવ્યની સમજૂતી શીખવાના છીએ. આ કાવ્યની સમજૂતી શીખવાની સાથે જ આપણને આ જ કવિતાનો લોંગ ક્વેશ્ચન લખતા આપણને આવડી જશે. જો આપણે થોડુંક ધ્યાન આપીશું, થોડીક વાત આપણે એની પણ કરતા જઈશું કે લોંગ ક્વેશ્ચન કાવ્ય સમજૂતી દરમિયાન કેવી રીતે શીખી શકાય. પ્લસ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તો શીખવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારે કાવ્ય સમજૂતી અને કાવ્ય સમજૂતી જ્યારે આપણે શીખતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને કાવ્યનો સાર પણ ખ્યાલ હોવો જોઈએ. આવું દરેક લેસનમાં થવાનું છે. પાઠ હશે તો પાઠનો સાર હશે, પાઠ હશે તો પાઠની સમજૂતી હશે. તો હવે આ આપણે જે કવિતા ભણવા જઈ રહ્યા છે એનો સાર શું છે? હા, તમને બધાને પ્રશ્ન થશે કે આજે સર્જક પરિચય કેમ ના લીધો? તો સર્જક પરિચય આપણે સ્વાધ્યાયોત્તર પ્રશ્નમાં લઈશું, જેથી કરી આપણને ત્યાં સર્જક પરિચય પણ તૈયાર થઈ જાય, પ્રશ્નો પણ તૈયાર થઈ જાય અને આપણું કામ આગળ સરે. જેથી કરીને એકને એક વસ્તુ 2 વખત રિપીટ ના કરવી પડે વિદ્યાર્થી મિત્રો. તો હવે કાવ્ય સાર એટલે શું? જેમ આપણે કેરી લાવીએ અને કેરીની અંદર એની છાલ, એનો ગોટલો, એના રેસા એ એનો સાર નથી. કેરીનો સાર એનો રસ છે. તો આ કવિતાનો સાર શું છે એ આપણને પહેલેથી જ ક્લિયર હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. અહીંયા હું તમને આખી કવિતાના 3 સારરૂપ મુદ્દા કહીશ. આ 3 સારરૂપ મુદ્દા જો તમને યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો, તો હું નથી માનતો કે આ કવિતામાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે સમજૂતી લક્ષી, અન્ડરસ્ટેન્ડિંગ લક્ષી, કે આ કવિતામાંથી આપણે શું પામવાનું છે, તો તમને ખ્યાલ આવશે. તો પ્રથમ મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ કવિતાનો સારરૂપ. પ્રથમ મુદ્દો કે પ્રસ્તુત પદ. હવે આપણે આજે કવિતા ભણી રહ્યા છીએ એનો સાહિત્ય પ્રકાર પદ છે, જે આપણે સ્વાધ્યાયોત્તર પ્રશ્નમાં જોઈશું. તો પ્રસ્તુત પદમાં પરમાત્મા એટલે કે શ્રીહરિ સર્વવ્યાપી સ્વરૂપનો અહીં મહિમા ગાયો છે. આ પ્રસ્તુત પદની અંદર પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપનો મહિમા ગાયો છે, રજૂ થયો છે, પ્રસ્તુત થયો છે, પ્રગટ થયો છે. આવી અલગ અલગ પ્રકારની વાક્ય રચના આપણને આવડવી જોઈએ. પણ આમાંથી આટલો જ મુદ્દો છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આ કાવ્યનો સારરૂપ પ્રથમ મુદ્દો જો કોઈ હોય તો એ પ્રથમ મુદ્દો છે કે પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપની વાત આ કવિતામાં, આ પદમાં, આ કાવ્યમાં કરવામાં આવી છે. જો તમને આટલું ક્લિયર હશે, હવે આપણે આ 3 શબ્દો આપણે સમજવાના છે. પહેલું તો પરમાત્મા, પરમેશ્વર, ઈશ્વર, ભગવાન. તમે જે ઈષ્ટ સ્વરૂપને માનો છો એ ઈષ્ટ સ્વરૂપ, અને એ કેવો છે? સર્વવ્યાપી. આ શબ્દની અંદર આપણે જોવા જઈએ તો સર્વવ્યાપી, તો સર્વ જગ્યાએ વ્યાપેલો. અત્ર તત્ર સર્વત્ર એક તું શ્રીહરિ. નરસિંહ મહેતાનું જ આ પદ છે, બરોબર. અત્ર તત્ર સર્વત્ર, અહીં તહીં અને સર્વત્ર, એને કહેવાય સર્વવ્યાપી. અને એ સર્વવ્યાપી સ્વરૂપનો મહિમા, સ્વરૂપ એટલે પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપની વાત આ કવિતામાં રજૂ થઈ છે. હું માનું છું કે તમને આ પ્રથમ કાવ્યસાર કંઠસ્થ થઈ ગયો હશે, સમજાઈ ગયો હશે. આગળ વધીએ છીએ કવિતાનો બીજો સાર.
આ તમારા માટે 3 ઓપ્શન છે, 3માંથી તમને કોઈ એક બાબત તો કંઠસ્થ હોવી જોઈએ, કારણ કે 3 બાબત એક જ છે, પણ એને મેં થોડા અલગ અલગ ફોર્મમાં આપની સમક્ષ રજૂ કરી છે. પરમાત્મા એક જ છે, પરંતુ એ અનેક રૂપે, અનેક સ્વરૂપે દેખાય છે. આગળની જે વાત છે એ જ વાતને થોડીક વધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પરમાત્મા એક જ છે, પરંતુ એના અનેક રૂપે એ આપણને દેખાય છે. ઓલામાં આપણે શું કીધું હતું કે પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપનો મહિમા. અહીંયા એની એ જ વાત ફરી અલગ નવા ફોર્મ સાથે કે પરમાત્મા એક છે અને બીજું કશું ખબર ના પડે તો આપણી કવિતાનું જે ટાઇટલ છે અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે સમગ્ર બ્રહ્માંડમાં, બરોબર, એક તું શ્રી હરિ, એટલે કે આખા બ્રહ્માંડમાં એકમાત્ર ભગવાન તમે એક જ છો, પણ તમે અલગ અલગ ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાવો છો. અને આ વાતની થોડીક પુષ્ટિ આપણે એક રેફરન્સથી અહીંયા આપીએ. જેમ સોનું એક તત્વ છે, એક ધાતુ છે, અને આ સોનાના ધાતુમાંથી આપણે જોવા જઈએ તો અલગ અલગ અલંકાર બનાવવામાં આવે છે. એમાંથી વીંટી બનાવવામાં આવે છે, એમાંથી ચૂની બનાવવામાં આવે છે, એમાંથી બંગડી બનાવવામાં આવે છે, એમાં મંગલસૂત્ર બનાવવામાં આવે છે, એમાંથી ડોક્યું બનાવવામાં આવે છે, એમાંથી વેડ બનાવવામાં આવે છે. અરે એમાંથી ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. સોનું એક ધાતુ છે, એમાંથી ભિન્ન ભિન્ન વસ્તુ બનાવવામાં આવે છે, પણ મૂળ શું છે? સોનું છે, અને સોનામાંથી ભિન્ન ભિન્ન વસ્તુ બની છે. એમ પરમાત્મા એક છે, અને એ પરમાત્માના આપણને જે દેખાઈ રહ્યા છે આ સૃષ્ટિમાં ભિન્ન ભિન્ન સ્વરૂપો, એની વાત આ કવિતામાં કરવામાં આવી છે. એટલે તમે આ બીજો જે સાર લખાયો છે એમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે કે પરમાત્મા એક છે, પરંતુ આ સૃષ્ટિમાં આ બ્રહ્માંડને વિશે એ જુદા જુદા સ્વરૂપે દેખાય છે. આ કવિતાનું હાર્દ છે, આ કવિતાનો સાર છે. આટલું જ વાક્ય તમારે યાદ રાખવાનું છે. પાછળ તમને જે વસ્તુ આપી છે એ સમજૂતી માટે આપી છે. તો પહેલો કાવ્યસાર આપણે યાદ રાખ્યો કે આ કાવ્યમાં આ પ્રસ્તુત પદમાં નરસિંહ મહેતા રચિત પદમાં પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપનો મહિમા ગાયો છે. નરસિંહ મહેતાએ પોતાના પરમાત્માનો, ઈશ્વરનો સર્વવ્યાપી મહિમા ગાયો છે. આ પહેલી બાબત. પરમાત્મા એક જ છે, પરંતુ આપણને ભિન્ન ભિન્ન સ્વરૂપે, જુદા જુદા સ્વરૂપે, જુજવા સ્વરૂપે આપણને એ જણાઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે, ભાસી રહ્યો છે. તો આ 2 કાવ્યસાર આપને યાદ રહ્યા હશે. આગળ આપણે વધીએ કાવ્યસાર 3, જે આ કાવ્યનો મહત્વનો મુદ્દો છે કે સામાન્ય જનો માટે, એટલે કે સામાન્ય વ્યક્તિઓ છે, એના માટે શાસ્ત્ર જ્ઞાન કરતા ભક્તિ દ્વારા પરમાત્માને પામવાનું વધુ સરળ બને છે. શું બને છે? વધુ સરળ બને છે. જો પહેલું પ્રોનાઉન્સિએશનની અંદર સરળ પ્રોનાઉન્સિએશન ગલત છે, પણ સરળ એ પ્રોનાઉન્સિએશન સાચું છે. હવે અહીંયા જોઈએ તો આપણે આટલું આખું વાક્ય છે, આ વાક્ય તમને આપવામાં આવ્યું છે એનો અર્થ એવો નથી વિદ્યાર્થી મિત્રો કે તમારા બેઠે બેઠું લખો, પણ તમે જે સમજ્યા છો, તમે જે અનુભવ્યું છે એ તમારે લખવાનું છે. તો તમે આટલું જ લખી શકો છો કે ભક્તિ દ્વારા પરમાત્માને પામવા એ સરળ ઉપાય છે. આ રીતે પણ લખી શકાય, અથવા આટલે પણ ભક્તિ દ્વારા પરમાત્માને પામવાનું વધુ સરળ છે, એકદમ ઈઝી છે. તો પહેલો, પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપનો મહિમા ગાયો છે. પરમાત્મા એક છે, પણ જુદા જુદા સ્વરૂપે દેખાય છે, અને પરમાત્મા ભક્તિ દ્વારા સરળતાથી પામી શકાય છે. આપણા જ શબ્દો, આપણી જ ભાષા, પણ એની અંદર કીવર્ડ આવવો જોઈએ. ભક્તિ દ્વારા પરમાત્માને પામવા એ સરળ છે. આ શબ્દો આવવા જોઈએ, પણ પછી તમે એને ગમે તે રીતે કે ભક્તિના માધ્યમથી પરમાત્માને પામી શકાય છે, સરળતાથી પામી શકાય છે. અલગ અલગ વાક્ય રચનાઓ તમે બનાવી શકો છો. તો આ 3 મુદ્દા તમને યાદ રહેવા જોઈએ. હવે આ 3 મુદ્દા તમને ક્યાં યાદ રહેવા જોઈએ? તો જ્યારે તમે કાવ્યનો લોંગ ક્વેશ્ચન જે તમને 4 માર્ક્સનો પૂછવામાં આવે છે, તો જ્યારે તમે કવિતાનો પ્રાસ્તાવિક, એટલે કે પ્રશ્નનો જે પ્રાસ્તાવિક પેરેગ્રાફ લખો છો, લોંગ ક્વેશ્ચનમાં જે પ્રાસ્તાવિક પેરેગ્રાફ લખો છો, એ પ્રાસ્તાવિક પેરેગ્રાફમાં તમે આ મુદ્દો લખી અને એનું ઇન્ટરપ્રિટેશન તમે એક લાઈનમાં આપો તો પરીક્ષક ઉપર એનો વિશેષ પ્રભાવ પડે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ આપણે કરવાનું છે. એટલે આ બાબત આપણને વિશેષ યાદ રહેવી જોઈએ. વળી તમને લોંગ ક્વેશ્ચન કેવી રીતે લખવા એ આગળ શીખવીશું, પણ અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમારે
આ ત્રણમાંથી કોઈ પણ એક કૃતિ સાર યાદ રહેવું જોઈએ. વેલ એન્ડ ગુડ બે યાદ રહે તો વધારે સારું. પ્રાસ્તાવિક પેરેગ્રાફમાં તમે એક લખી શકો અને આપણા લોંગ્સ ક્વેશ્ચનના એન્ડનો જે પેરેગ્રાફ છે, જેનું કન્ક્લુઝન છે, જેનો સાર છે આખા લોંગ્સ ક્વેશ્ચનનો, એ જે છેલ્લો પેરેગ્રાફ છે જે 2 લાઈનનો લખવાનું હોય છે, તો એમાં પણ તમે આ સાર લખી શકો છો. તો આટલી વસ્તુ છે. તો અહીંયા આપણે આ વસ્તુ સમજ્યા છે. હવે આપણે કવિતાને સમજવી છે. તો કવિતાને સમજવા માટે હું અહીંયાથી તમને 5 મુદ્દા આપવામાં આવી રહ્યા છે. આ 5 મુદ્દા જો તમને દૃઢ હશે, દરેક લેસનની અંદર તમને આવા 5 થી 6 મુદ્દા આપવામાં આવશે. આ 5 થી 6 મુદ્દાની સમરી જો તમે તૈયાર કરી તમારા ટેબલ, જ્યાં તમારું સ્ટડી ટેબલ છે, ત્યાં તમે આ 5 મુદ્દા લગાવી દો. જ્યાં સુધી આપણો પહેલો લેસન ચાલે છે ત્યાં સુધી આ 5 મુદ્દા રોજ એના પર દ્રષ્ટિ કરો. આ દ્રષ્ટિ કરવાથી જ તમને આખી કવિતાનો સાર, આખી કવિતાની સમજૂતી સરળતાથી સમજાઈ જશે. ડિટેલથી પહેલો મુદ્દો શ્રી હરિ એક તું. બીજો મુદ્દો જીવમાંથી શિવ. ત્રીજો નામરૂપ જુજવા. ચોથું ગ્રંથે ગરબડ કરી અને પ્રેમથી પ્રગટ થશે. આ કવિતાના પંક્તિમાંથી જ ક્યાંક આવા કીવર્ડ લીધા છે. હવે જ્યારે તમે લોંગ્સ ક્વેશ્ચન લખતા હોય ત્યારે તમે આવા 5 પેરેગ્રાફ પાડી તમે જ્યારે આન્સર લખશો, દરેક મુદ્દાના તમે 3 લાઈન લખશો, બરોબર, તો તમારો લોંગ્સ ક્વેશ્ચન વધુ ઇફેક્ટિવ બનશે, અસરકારક બનશે, પ્રભાવક બનશે. અને તમને આ 5 માંથી કોઈ પણ એક પંક્તિ તમને યાદ હોય તો એ પંક્તિ લખવાથી પણ પરીક્ષક ઉપર એનો વિશેષ પ્રભાવ પડે છે. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ પહેલી જ પંક્તિ તમને યાદ રહી જાય તો પણ આપણે બહુ મોટું કામ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલું ચિત્ર તો ક્લિયર થયું હશે કે પ્રથમ જે આપણી આખા કાવ્યમાં 5 પંક્તિઓ છે અને આ 5 પંક્તિઓની અંદર પહેલી પંક્તિમાં આપણને નરસિંહ મહેતા કહે છે કે આ અનંત બ્રહ્માંડની અંદર, અખિલ બ્રહ્માંડની અંદર શ્રી હરિ એક છે. હવે શ્રી હરિએ આખી આ સૃષ્ટિની રચના કરી છે, વિવિધ રચના કરી છે, અને એ સૃષ્ટિનો બરોબર અહીંયા થોડુંક વાક્ય રચના, જીવમાંથી શિવ નહીં પણ શિવમાંથી જીવ થયા છે, એ જરા આપણે સુધારવાનું છે. એ ખાસ આપણે સુધારી લઈશું. અહીંયા થોડુંક આપણે મિસ્ટેક છે. હવે અહીંયા સમજીએ. ત્રીજો મુદ્દો છે નામરૂપ જુજવા અને ચોથો મુદ્દો છે ગ્રંથે ગરબડ કરી. ત્રીજો મુદ્દો છે નામરૂપ જુજવા. તો ઘાટ ઘડ્યા નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય, બરોબર. તો એ વાત ત્યાં છે. ચોથામાં ગ્રંથે ગરબડ કરી, વાત સાચી નવ કરી. જે સાચી વાત કરવાની હતી એ વાત ગ્રંથે કરી નથી. એટલે કે લોકો જેને જે શ્રદ્ધા છે, જે વિશ્વાસ છે, એ ઈશ્વરને જ ભજે છે. અને 5મો મુદ્દો, અને ઈશ્વરને પામવા હોય પ્રેમ. અહીંયા પ્રેમનો અર્થ છે ભક્તિ, પ્રેમનો અર્થ છે મહિમા. આ પ્રેમ ભક્તિથી, આ મહિમાથી જ ઈશ્વર પ્રગટ થશે, એટલે કે ઈશ્વરને પામી શકાશે. પ્રગટ થશે એટલે અહીંયા પ્રગટ થશે, આપણને પ્રાપ્ત થશે, એવી એક વાત અહીંયા છે. આ 5 મુદ્દાથી તમે ગભરાશો નહીં, પણ તમને 5 મુદ્દાની સમજૂતી આપીશું ને વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આ 5 મુદ્દા ક્લિયર રહેશે. હવે આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. અહીંયા તમારી આગળ એક આખી સ્લાઇડ છે અને સ્લાઇડની અંદર કાવ્યની પંક્તિ છે, એનો અર્થ છે અને એના અઘરા શબ્દો પણ છે. આની અંદર કેટલાક તળપદા, જો આપણે ગ્રામર પણ થોડુંક અહીંયા સાથે સાથે પેરેલલ જોતા જઈશું કે આમાં કેટલાક તળપદા શબ્દ હશે, આમાં કેટલાક સમાનાર્થી શબ્દ હશે, બરોબર. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. આમાં કેટલાક શબ્દ સમૂહ પણ હશે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધ્યાન રાખવાનું, જેથી કરી આપણું કામ સરળ બની જશે. તો કવિતાનો પ્રારંભ કરીએ છીએ શાંત ચિત્તે. આ કવિતાને આપણે પ્રથમ વાંચતા જઈશું અને સમજતા જઈશું. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવતો, તેજમાં તત્વતો. તત્વની જોડણી ખોટી લખી છે, આપણે સુધારી લઈશું. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અહીંયા આપણને આ પંક્તિની અંદર ઈશ્વરનો સર્વવ્યાપી મહિમા કહેવામાં આવ્યો છે. ચાલો આપણે આ પંક્તિને ગાઈશું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં એક તું
श्री हरि जूझवे रूपे अनंत भासे देह मां देव तो तेज मां तत्व तो शून्य मां शब्द तै वेद वासे अखिल ब्रह्मांड मां एक तो શ્રી હરિ. વળી વિશેષ સરસ મજાનો સારા ગાયક દ્વારા આપણી એક સિરીઝ ચાલે છે. એ સિરીઝની અંદર તમને ખાસ ગ્રામરના મુદ્દા પૂછવાના છે. એ સિરીઝ આપણે શરૂ થઈ ગઈ છે નિપાત ઓળખો, જે આપણે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાલામાં શોર્ટ્સ છે એની અંદર સરસ મજાનો આનો ઓડિયો પણ મૂકવામાં આવ્યો છે. દરેક પંક્તિનો ઓડિયો સાથે તમને ગ્રામરના મુદ્દા પણ પૂછવામાં આવ્યા છે. તો ખાસ આ મુદ્દાઓ તમે જોજો. આપણને પંક્તિ પણ યાદ રહી જશે અને 2-3 વખત તમે સાંભળશો તો પંક્તિ પણ યાદ રહેશે, એનો મહિમા પણ સમજાશે. બીજું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ કવિતા સમજવી છે, કોઈ પણ પાઠ સમજવું છે, તો એ પાઠને 2 થી 3 વખત વાંચો છો, એ કવિતાને 2 થી 3 વખત વાંચો છો તો એ તમને સમજાય છે. તો અહીંયા આપણને કવિતાની અંદર કહે છે અખિલ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો હે પરમાત્મા, હે પરમેશ્વર, સમગ્ર બ્રહ્માંડમાં, સમસ્ત બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તમે છો. અને હે પ્રભુ, જુજવે રૂપે અનંત ભાસે. પણ હે પ્રભુ, તમે જુદા જુદા અનંત, અનંત એટલે એકથી વધુ, બરોબર, એકથી વધુ એવા રૂપે તમે અમને દેખાઓ છો. કેવી રીતે? હવે અનંત રૂપે દેખાય છે તો કેવા રૂપે દેખાય છે? એ રૂપ કેવા કેવા રૂપે દેખાય છે? તો એની વાત નરસિંહ મહેતા બીજી પંક્તિમાં કરે છે. પણ અહીંયા જ નરસિંહ મહેતાની પંક્તિનો આપણે બીજે 2 સંદર્ભો આપણને મળે છે. પહેલો સંદર્ભ નરસિંહ મહેતાની પંક્તિનો આપણને એ મળે કે અત્ર તત્ર સર્વત્ર એક તું શ્રી હરિ. એ રેફરન્સ તો આપણે આગળ વાત કરી. પણ એક નરસિંહ મહેતાનું બીજું એક પદ છે, આદ્ય તો મધ્ય તો અંત્ય તો એક તો એક તો એક તો એક તો શ્રી હરિ. આમ તો પંક્તિ બોલો. અને નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે, ઝૂલણામાં લખાયેલું આ પદ છે. અને આ પદની અંદર તમે જો કે એનો લય તમે જુઓ, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અને ઓલામાં આદ્ય તો મધ્ય તો અંત્ય તો એક તો એક તો એક તો શ્રી હરિ. એવો લય છે. તો એમાં પણ એ જ વાત છે, અહીંયા પણ એ જ વાત છે. આરંભ આદ્ય તું મધ્ય તું અંત્ય તું, આરંભ મધ્ય અંત. એટલે એનો અર્થ કે સર્વત્ર શ્રી હરિ તમે જ છો. આ 2 રેફરન્સ પંક્તિઓ તમે લખી શકો છો. તમારા એક્સ્ટ્રા માર્ક્સ તમને મળશે. કોઈ શિક્ષકને પણ કદાચ આ સ્મૃતિમાં નહીં હોય, પણ આ બહુ મહત્વની નરસિંહ મહેતાની મહત્વની પંક્તિઓ છે. તો અહીંયા આપણને પ્રથમ પંક્તિમાં કીધું કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ તું જ છે, પણ જુદા જુદા રૂપે, જુદા જુદા અનંત રૂપે પ્રભુ તું દેખાય છે. ત્યારે અહીંયા વાત કરે છે કે કેવા કેવા રૂપે? તો દેહમાં દેવ રૂપે છે, અરે તત્વમાં તું તેજ રૂપે છે, અને શૂન્ય જ્યાં છે ત્યાં તું શબ્દ રૂપે રહ્યો છે. તો અહીંયા તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે અનંત રૂપે દેખાય છે, તો કેવા અનંત રૂપે દેખાય છે? આ પહેલી પંક્તિ, આગળની બધી પંક્તિઓમાં એના રૂપ દેખાડ્યા છે. તો આ એના રૂપ છે. દેહમાં શ્રી હરિ, દેહમાં દેવ રૂપે છે, આત્મ રૂપે દેખાય છે. તત્વ, કયા તત્વ? 5 તત્વ છે. પંચભૂત કહીએ છીએ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ બધાની અંદર ઈશ્વર તેજ રૂપે છે. એટલે ઈશ્વરનું એ રૂપ છે. પૃથ્વી પણ ઈશ્વરનું રૂપ છે, જળ પણ એનું રૂપ છે, તેજ પણ એનું રૂપ છે, વાયુ પણ એનું રૂપ છે, અને આકાશ પણ એનું રૂપ છે. આ પંચ તત્વમાં ઈશ્વર તેજ રૂપે રહેલો છે. તેજ રૂપે એટલે કે કારણ રૂપ રહેલો છે. જો ઈશ્વર આ બધામાંથી નીકળી જાય તો આ કોઈનું અસ્તિત્વ નથી. અને જેમ આ દેહમાં દેવ હતું, તો આ દેહમાં પણ ઈશ્વર રહેલો છે. જેમ આપણે કહીએ છીએ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો કે દેવ ચાલ્યા ગયા, આત્મ ચાલ્યો ગયો, તો આ પણ ઈશ્વર છે. તો તમે જુઓ કે આ કવિતાની અંદર આનું રૂપ કેવું સરસ સમજાયું છે. અને શૂન્યમાં, હવે શૂન્ય એટલે શું? કશું જ નહીં. શૂન્ય એટલે વિનાનું, રહિત, બરોબર. તો જ્ઞાન શૂન્ય, જ્યારે વ્યક્તિ જ્ઞાન શૂન્ય અવસ્થાએ પહોંચે છે
ત્યારે ઈશ્વર શબ્દ રૂપે રહેલો છે. તમે જુઓ કે તમે ક્યાંય એકદમ શાંત અવકાશ છે, કોઈ જ અવાજ નથી આવતો, પણ ત્યાં પણ અવાજ છે, શબ્દ રૂપે ઈશ્વર રહેલો છે. તો અહીંયા ઈશ્વર પહેલું દેહમાં દેવ, તત્વમાં તેજ રૂપ અને શૂન્યમાં શબ્દ રૂપ, 3 રૂપ આવ્યા. કયા કયા રૂપે રહ્યો છે? આ 3 રૂપે. આજ દિન સુધી આવો પ્રશ્ન પૂછાયો નથી કે શ્રી હરિ કેવા કેવા રૂપે રહ્યો છે. જો આવો પ્રશ્ન પૂછાય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણી કળા થઈ જાય, આપણને ખ્યાલ આવે કે ઈશ્વર કેવી રીતે રહેલો છે. નેક્સ્ટ આની અંદર ઓલમોસ્ટ બધા શબ્દના અર્થ આપણે પેરેલલ સાથે સાથે લીધા છે. આગળ વધીએ છીએ. જો આગળ એના રૂપ આવી રહ્યા છે, પવન તો, પાણી તો, ભૂમિ તો, ભૂધરા. તો આગળ જે તત્વની વાત કરી હતી, કે આગળ જે કયા તત્વોની વાત કરી હતી, તો પંચ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ જ વાત અહીંયા પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, ભૂધરા. આ ભૂધરા શબ્દની અંદર આપણે જોવા જઈએ, અને અહીંયા એક શબ્દ જરા રહી ગયો છે આ પંક્તિમાં, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. આ વેદવાસે શબ્દનો અર્થ રહી ગયો. તો આ વેદવાસેનો અર્થ આપણે જોવા જઈએ તો વેદ એટલે શું? તો વેદ એટલે અહીંયા આપણને અર્થ મળ્યો કે આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ એટલે કે ઋગ્વેદ. બરોબર, એટલે કે ઈશ્વરનો જે શબ્દ છે એ વેદ છે. બરોબર, ઈશ્વર જ આ વેદની રચના કરી છે. એટલે આ શબ્દ તમને જો આ જ પંક્તિ તમને 5 માર્ક્સ માટે પૂછાય જાય, સોરી 5 માર્ક્સનો પ્રશ્ન નથી પણ 2 માર્ક્સ માટે પૂછાય, તો તમે ડિટેલથી આના રીતે સમજાવી શકો છો કે આ કવિતાની અંદર અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ પોતે એક જ પરમાત્મા, અનંત કોટી બ્રહ્માંડમાં પરમાત્મા એક છે, પણ જુદા જુદા રૂપે આપણને દેખાઈ રહ્યા છે. કેવા કેવા રૂપે દેખાઈ રહ્યા છે? તો દેહમાં દેવ રૂપે દેખાઈ રહ્યા છે, તેજમાં તત્વ રૂપે દેખાઈ રહ્યા છે, અરે શૂન્યમાં શબ્દ થઈ આપણને વેદ વાસે છે. આપણને ઈશ્વર એની પોતાની વાણી કહે છે. તો તમે જુઓ, ઈશ્વર રહેલો છે. એટલે તો આ પંક્તિ આપણને સાર્થકતા આપે છે. ને આગળ થોડું, પવન તો, પાણી તો, ભૂમિ તો, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. હે ઈશ્વર, હે પરમાત્મા, અહીંયા વાત કરે છે કે હે ભૂધરા, ભૂમિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ. 10મા ધોરણમાં આપણને પૂછાય કે ભૂમિને ધારણ કરનાર ભૂધરા એટલે કે કૃષ્ણ. અને અહીંયા આપણે સમાસ જોવો હોય તો ધારણ કરનાર ઉપપદ સમાસ થાય, પણ હવે સમાસ આપણે આવતા નથી, એટલે સમાસ માત્ર નોલેજ માટે આપણે રાખીએ. તો પવન તું છે, પાણી તું છે. બરોબર, તો પંચ તત્વોમાંના 3 વસ્તુ અહીંયા આવી ગઈ. પવન એટલે જળ, પવન એટલે વાયુ, પાણી એટલે જળ, ભૂમિ એટલે પૃથ્વી. તો આ ત્રણેયનું ભૂધરા એટલે કે એને ધારણ કરનાર, એનું તત્વ, એનું કારણ તું છે. વળી કહે છે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ વૃક્ષમાં પણ, વૃક્ષ રૂપે પણ તું રહેલો છે. વૃક્ષ રહીને તું આકાશમાં વ્યાપી રહ્યો છે. જો આટલા રૂપ આપણને અહીંયા કર્યા, આગળ આપણને દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, અને શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. આ 3 રૂપ હતા. હવે અહીંયા આપણને બીજા એના એ જ રૂપ થોડા ઇન્ટરપ્રિટેશન કરી નરસિંહ મહેતા આપણને સમજાવે છે કે પવન તું છે, તો પવન એટલે વાયુ તું છે, જળ તું છે, ભૂમિ તું છે, આ બધાને ધારણ કરનારો છે. અને વૃક્ષ રૂપે તું આકાશ સુધી ફેલાઈ રહ્યો છે, વિકસી રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અહીંયા તમે સમજો વિદ્યાર્થી મિત્રો કે વિવિધ રચના કરી ઈશ્વરે આખી સૃષ્ટિની અંદર. તમે જો ઝીણામાં ઝીણી રચના કરી છે કે રચી છે સરકાર, હેજી મારા હરિએ રચી છે સરકાર, એનો કે દિન આવે પાર. અરે રચી છે સરકાર. આ જે પંક્તિ છે ને, એ પંક્તિ આ કવિતાને અહીંયા આપણને રેફરન્સ આપે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને. હા ઈશ્વર, તમે આખી સૃષ્ટિની રચના કરી છે, પણ એ રસને માળવા માટે. અને હે પ્રભુ, તમે શિવ પરમાત્મા, તમે પરમાત્મા, તમે શું થયા? આત્મા થયા. એ જ આશે, એ જ આશાએ, એ જ ઈચ્છાએ, એ જ મનસાએ તમે પ્રભુ શું થયા છો? જીવ થયા છો.
તો આ પંક્તિની અંદર તમે જુઓ કે નરસિંહ મહેતા પરમાત્માના સર્વવ્યાપી સ્વરૂપને સમજાવે છે. કાવ્યસાર 1, કાવ્યસાર 2 પણ અહીંયા આવી ગયો. શું આવી ગયો કે પરમાત્મા એક છે, પણ એ જુદા જુદા રૂપે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. તો બે વસ્તુ તમને અહીંયા આવી ગઈ છે. તો કાવ્યનો સાર એટલે શું? ભલે ગમે તે પંક્તિ હોય, પણ એની અંદર સાર વસ્તુ, કેરી ગમે એટલી મોટી હોય, એની ઉપર ગમે એટલી છાલ હોય, ગમે એટલો મોટો ગોટલો હોય, પણ એનો મૂળ મુદ્દો, એનો રસ છે, એમાં કવિતાનો રસ છે કે પરમાત્મા સર્વવ્યાપી સ્વરૂપ છે. અને એનો મહિમા નરસિંહ મહેતા ગાય છે. અને અનંત બ્રહ્માંડની અંદર પ્રભુ તમે એક પરમાત્મા છો અને તમે અનંત રૂપે, અનંત સ્વરૂપે તમે ભાસી રહ્યા છો. આ કવિતાની અંદર ઈશ્વરની સર્વવ્યાપીપણની વાત કરી છે. ઈશ્વર એક છે એ વાત અહીંયા નથી કરી. ઈશ્વરની સર્વવ્યાપીતા એની વાત છે. એટલે અહીંયા તમે જુઓ, હવે નીચે જે શબ્દાર્થો આપ્યા છે એના અર્થ આપણે પેરેલલ જોઈ લીધા છે, પણ આ બધા જ અર્થ તમારે યાદ રાખવાના છે. કારણ કે ગ્રામરની અંદર આપણને 3 કોલમો પૂછાય છે સમાનાર્થી શબ્દો. પહેલી કોલમ સાચી છે, એની અંદર તમને પ્રશ્ન છે. બીજી અને ત્રીજી પહેલી સાથે તમારે મેચ કરવાની છે. તમને આવી રીતે પૂછાય ભૂમિ, જમીન અને ધરા, તો તમે ભૂમિની સામે જમીન પણ લખી શકો, ધરા લખી શકો, પૃથ્વી પણ લખી શકો, બીજો પર્યાય શબ્દ છે ઈલા પણ લખી શકો છો. પણ હવે અહીંયા તમને શિવ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, પ્રભુ એવા શબ્દ પણ આવી શકે. આશા, આશા, ઈચ્છા, મનીષા આવા શબ્દો પણ આવી શકે. તો આગળના આમાં પર્યાયમાં તમે અખિલ છે, આખું, સમસ્ત, સમગ્ર એ વાત આવે છે. પછી બ્રહ્માંડ, વિશ્વ, જગત પણ આવે છે. જૂજવા, જૂજવા તો જુદા, ભિન્ન, અલગ, અનંત, તો અહીંયા આ શબ્દ સમૂહ છે જેનો અંત નથી તેવું. ભાસવું એટલે ભાસી રહ્યો છે. તત્વ, તો તત્વ એટલે શું તમને પૂછાય કે પંચભૂત એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ તત્વ એટલે પંચભૂત. પછી શૂન્ય તો કે વિનાનું કે રહિત, વગરનું પણ એનો અર્થ થાય છે. તો આ પણ તમને પૂછી શકાય. અને વાસવું એટલે રહેવું. તો જો પેરેલલ ગ્રામર પણ આપણે કરતા જઈએ જેથી કરી આપણને આખી ભૂમિકા સમજાય. પહેલો મુદ્દો આપણો હતો અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ. બીજું, આ સૃષ્ટિની રચના કરી, શિવમાંથી જીવ થયા, બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજા મુદ્દામાં વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તો અહીંયા પંક્તિ થોડી વેદ, વેદ અગાઉ પણ અર્થ આવ્યો છે અને અહીંયા પણ આવે છે કે આર્યોનો મોટો ગ્રંથ. અને એ સિવાય તમને બીજી રીતે પણ પૂછાય કે ઈશ્વરની વાણી એટલે પણ વેદ છે. તો વેદ એમ વધે છે, વેદ એમ વધે છે. વેદ શું કહે છે કે અનંત બ્રહ્માંડોમાં ઈશ્વર એક છે, પણ એ જુદા જુદા સ્વરૂપે છે. તમને પૂછાય વેદ શું વધે છે, તો વેદ એમ વધે છે કે અનંત બ્રહ્માંડમાં ઈશ્વર એક છે, પરંતુ જુદા જુદા સ્વરૂપે દેખાય છે. તો આ એક વાત છે. બીજું, શ્રુતિ સ્મૃતિ સાખ દે. શ્રુતિ અને સ્મૃતિ, તો શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, એટલે વેદ માટે શ્રુતિ શબ્દ વપરાય છે. સ્મૃતિ તો વેદના આધારે જે ગ્રંથો, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો રચાયા, તો સ્મૃતિ પણ આ જ વાતને સાખ દે છે. સાખ દેવી એટલે શું? પ્રમાણ આપે છે. કદાચ અહીંયા અર્થ ના હોય તો અર્થ લખી લેજો. સાખ દે છે એટલે કે એની સાક્ષી પૂરે છે, એનું પ્રમાણ આપે છે, એનો રેફરન્સ આપે છે. તો કેટલા રેફરન્સ આપે છે કે નરસિંહ મહેતાએ જે વાત કરી છે. તો વેદ, શ્રુતિ, સ્મૃતિ, વેદ અને શ્રુતિ બે એક જ વસ્તુ છે. એટલે તમે શ્રુતિ સ્મૃતિ લખશો તો પણ ચાલશે. તો શ્રુતિ સ્મૃતિ સાખ દે છે. શું સાખ દે છે? કે કનક કુંડળ વિશે
ભેદ નો હોય. કનક અને કુંડળ વિશે ભેદ નથી. એટલે કનક અને કનક એટલે શું? તો કનક એટલે સોનું, કનક એટલે હેમ, કનક એટલે સુવર્ણ, બરોબર, સોનું. અને સોનું અને સોનામાંથી બનેલું કુંડળ, આ બંનેમાં ભેદ હોય? બંને ડિફરન્ટ છે. તો આપણને એવું લાગે સોનું ગચ્યું હોય સોનાનું, પણ એમાં વિવિધ આકાર હોય, પણ મૂળ તત્વ શું છે? સોનું છે. આપણને તમે દેખાવ, મારો આકાર જુઓ, તમારો આકાર જુઓ, અરે વૃક્ષનો આકાર જુઓ, છોડનો આકાર જુઓ, ફૂલનો આકાર જુઓ, અરે અહીંયા નાના નાના જીવ જંતુઓના આકાર જુઓ, વિવિધ પ્રાણીઓના આકાર જુઓ, બધા આકાર તો કેવા છે? જુદા છે. પણ મૂળ મુદ્દો શું છે? પરમાત્મા છે. અહીંયા આમ કહે છે કે ઘાટ ઘડ્યા નામરૂપ જુજવા. આગળની વાતને જ રેફરન્સ આપે છે કે ઘાટ આકાર, ઘાટનો અર્થ થાય આકાર, ઘડિયા એટલે કે આકાર આપવો, ઘાટ એટલે આકાર અને ઘડિયા એટલે આપવો, આકાર આપવો. બધાને ઈશ્વરે આકાર આપ્યો છે. બધાના નામ અને રૂપ જુદા જુદા છે. નામ રૂપ એટલે શું? તો અહીંયા મારું નામ મેહુલ છે, તમારું નામ તનિષ હશે, તમારું નામ વિદિશા હશે, તમારું નામ વિધિ હશે, તમારું નામ પલ હશે, અરે તમારું નામ નેસર્ગી હશે, તમારું નામ પ્રાચી હશે, તમારું નામ ચંદન હશે. તમારા ભિન્ન ભિન્ન નામ હશે, તમારું નામ જુદા જુદા હશે, એટલે તમારા રૂપ પણ જુદા જુદા હશે. કોઈ ગવર્ણો હશે, કોઈ આમ કોઈ ધોળું હશે, કોઈ શ્વેત વર્ણ હશે, કોઈ એકદમ શ્યામ હશે. દરેકના અલગ અલગ રંગ છે, રૂપ છે, આકાર છે, બરાબર. કોઈ જાડું છે, કોઈ પાતળું છે. એમ ઈશ્વરની આ રચના છે. ઘાટ ઘડ્યા નામ રૂપ જુજવા. દરેકનું નામ જુદું છે, એનું રૂપ જુદું છે, બધું જુદું છે. બટ અંતે અંતે અનટુ આપણે કહેવાય ને, એન્ડ ધી લાસ્ટ હેમ, સોનું. બધામાં મૂળ તત્વ એક છે, અને એ મૂળ તત્વ છે પરમાત્મા, પરમેશ્વર, પ્રભુ. તમને આ કવિતા સમજાતી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને વાત અહીંયા નીચે ઇન્ટરપ્રિટેશન આપ્યું છે, પણ તમને લાઈવ આપણે એટલા માટે સમજાય છે, ઘણા વિદ્યાર્થીઓને કદાચ આપણે જે વાત કરી છે એ વાત કદાચ એને સમરાઇઝ કરવી હોય તો એનું અહીંયા આપણે તમને આપ્યું છે, પણ ડિટેલથી આપણે વાત સમજી રહ્યા છીએ. વેદ તો એમ વધે. વેદ શું વધી રહ્યા છે કે અનંત બ્રહ્માંડો છે, અને બ્રહ્માંડોની અંદર પરમાત્મા એક છે. એની શ્રુતિ અને સ્મૃતિ સાખ દે છે. શું કનક અને કુંડળમાં ભેદ હોય જ નહીં. ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે શું? તો આખી પંક્તિ કે અહીંયા બધાના આકાર જુદા છે, વૃક્ષોના આકાર જુદા છે, છોડના આકાર જુદા છે, એમનું નામ જુદું છે, એમનું રૂપ જુદું છે, પણ એની અંદર મૂળ તત્વ શું છે? પરમાત્મા. હવે આપણને કોઈ નાસ્તિક માણસ એમ પૂછતો હોય કે પરમાત્મા ક્યાં છે, તો ભલા આ સૃષ્ટિની અંદર તને જે આંખ વિશે જે દેખાઈ રહ્યું છે, જે જણાઈ રહ્યું છે, એ જ ઈશ્વર છે, એ જ પરમાત્મા છે. તો એ જ એનો અર્થ છે ને. તો તમે નરસિંહ મહેતાના રેફરન્સથી તમે આ વાત કરી શકો છો. આગળ આપણે પંક્તિ લઈએ છીએ. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. હવે આપણે જોયું શ્રુતિ અને સ્મૃતિ, તો એ આ વાતને રેફરન્સ આપે છે કે બ્રહ્માંડની અંદર ઈશ્વર એક જ છે, પરંતુ એ પછી ઘણા બધા ગ્રંથો લખાયા, અને એ ગ્રંથો લખાયા તો ગ્રંથે ગરબડ કરી એટલે શું? લોચો. ગરબડનો અર્થ બીજો થાય લોચો કર્યો, એને કે ગેરસમજ ઊભી કરી. જે વાત કરવાની હતી, જે ખરી વાત કરવાની હતી, શું ખરી વાત? કે બ્રહ્માંડની અંદર પરમાત્મા એક છે, પણ જુદા જુદા રૂપે છે. ઘાટ ઘડ્યા નામ રૂપે જુજવા, અંતે તો એકનું એક છે, પરમાત્મા એક છે. જેને જે ગમે તેને પૂજે. હવે જેને જે ઈશ્વરમાં શ્રદ્ધા છે, જેને જેનો મહિમા ગાતો હોય એને એ પૂજે છે. પણ નરસિંહ મહેતા કહે છે કે ભાઈ પરમાત્મા તો એક જ છે,
પરમાત્મા એક જ છે, પણ ગ્રંથોએ ગરબડ કરી અને આજે તમે જો કેટલા બધા ઈશ્વરો ઊભા થઈ ગયા, કેટલા પરમાત્મા ઊભા થઈ ગયા, ધર્મો એટલા પરમાત્મા બધા જ ઊભા થઈ ગયા. દરેક કહે છે મારા પરમાત્મા સર્વશ્રેષ્ઠ. બરોબર, પરમાત્મા સર્વશ્રેષ્ઠ જ છે, પરમાત્મા એક છે. બરોબર, અને એ વાત અહીંયા આપણને નરસિંહ મહેતા કરે છે. અને નરસિંહ મહેતા કહે છે કે મન, વચન, કર્મથી આપ માની લહે. લહે એટલે માની લે છે. શું માની લે છે? મનથી, ઘણી વખત મનથી વાંચે, કોઈના વચન સાંભળીને માની લે. અને કર્મને પણ ઘણા લોકો કર્મને પણ ઈશ્વર માની લે છે. અને તમે જો કર્મના સિદ્ધાંતની અંદર કર્મવાળા કર્મને ઈશ્વર કહે છે. બરોબર, અને ઈશ્વરના વચનને ઘણા લોકો ઈશ્વરનું વચનને પણ ઈશ્વર કહે છે. અને મનમાં, જેને ઘણાને મનમાં સૂજે તો એને ઈશ્વર માની લે છે. એટલે ગ્રંથે જે વાત કરવાની છે એ વાત ખરી નથી કરી. અને પછી વ્યક્તિને જે ગમે છે એને પૂજે છે. અને મન, કર્મ, વચનથી આપ માની લે, એટલે કે પોતાને જે ગમે છે માની લે છે. અને સત્ય છે એ જ મન એમ સૂજે. અને એના સત્ય શું છે? તો એ જ સત્ય છે, એ જ વાસ્તવિક છે. એને એ સત્ય માનીને એ સ્વીકારી લે છે. તો આ પંક્તિની અંદર સૂજે, ગમવું, સમજવું, આ બંને અર્થ છે. એટલે કે સત્ય એ જ છે, પોતાને જે ગમે ને, પોતાના મનને ગમે એ ઈશ્વર. પોતાને જે વચન એટલે શું? તો કોઈના વચનો ગમે તો એ વચન કહેનારા અથવા તો વચન, ઈશ્વરના વચનને પણ અગાઉ કોઈ સંતો મહાત્મા કહેલા વચનને એને ઈશ્વર માની લે છે, કોઈ કર્મને માની લે છે. ટૂંકમાં જેને જે પોતે જ શિવમાંથી માની લે છે. બરોબર, એટલે કે ગમે તેને પૂજે છે અને મન, કર્મ, વચનથી પોતે જે શિવમાંથી શિવ માની લે છે. બરોબર, અહીંયા શિવમાંથી માની લે છે ને, ખાલી શિવ માની લે છે. માંથી શબ્દ પણ કાઢી નાખવાનો છે. તે જ સત્ય છે એમ એ માને છે. તો આ પંક્તિની અંદર, અને અત્યાર સુધીનો હિસ્ટ્રી છે, આ પંક્તિ વારંવાર પૂછાય છે. આ પંક્તિની સમજૂતી આપણને આવડવી જોઈએ. અને દરેક શબ્દને ધીમે ધીમે ખોલતા જશો એટલે કુલ આપણે જોવા જઈએ તો આની અંદર 8 લાઈન તમારે 2 માર્ક્સ માટે લખવાની હોય છે. જે 2 માર્ક્સ માટે જ પ્રશ્ન પૂછાય છે કે આ પંક્તિની સમજૂતી આપો. તો શાંતિથી તમે, અને આ પંક્તિ સમજાવતા પહેલા એની આગળની પંક્તિ આપણે સમજાવવી પડે કે ગ્રંથે શું ગરબડ કરી છે. તો ઘાટ ઘડ્યા નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય એ વાત નથી કરી. જેને જે ગમે એ વાતો કરી છે, જેને જે સૂજે છે એ વાતો કરી છે. એટલે એના કારણે જેને જે ગમે એને પૂજવા લાગ્યા, એને માનવા લાગ્યા. મન, કર્મ, વચનથી પોતાને જે શિવ લાગ્યા એને પૂજવા લાગ્યા, એને જ સત્ય માને છે. તો આવી વાત અહીંયા આપણને કહી છે. અને અંતિમ પંક્તિમાં આપણને કવિશ્રી નરસિંહ મહેતા આપણને કહે છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જો આ પંક્તિ સમજવા જેવી છે. વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તો, બીજમાં વૃક્ષ તું. જોવો પટાંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો અહીંયા આપણે જોવા જેવી વાત અને સમજવા જેવી વાત આપણને શું કહેવા માંગે છે. અહીંયા આ પંક્તિને જ્યારે આપણે સમજીએ ને, ત્યારે સમજતાની સાથે જ એક વાત આપણે અહીંયા બહુ જ સ્પષ્ટ કરવાની છે કે આ પંક્તિની અંદર આપણને કાર્ય કારણનો સંબંધ ઈશ્વરે સમજાયો છે. ઈશ્વર જ કારણ છે. વૃક્ષમાં બીજ તો, જે વૃક્ષ છે, વૃક્ષની જે રચના થઈ છે, વૃક્ષમાં બીજ છું અને બીજમાં વૃક્ષ તો. કાર્ય કારણનો સંબંધ છે. કારણ છે તો કાર્ય છે, અને કાર્ય છે તો કારણ છે. આ પંક્તિમાં આટલું તમે યાદ રાખજો. આ પંક્તિ પણ તમને સમજૂતી માટે પૂછાય છે. એટલે કે વૃક્ષમાં બીજ તું છે અને બીજમાં વૃક્ષ પર પણ તું જ છે. બરોબર, બરોબર. અને અહીંયા પર શબ્દ લખ્યો છે, એની જગ્યાએ પણ શબ્દ આવે છે. એમાં 2 વાતમાં આવરણે હું તને જોઉં છું. પટાંતરો એટલે શું? તો પટાંતરોનો અર્થ અહીંયા થાય છે અંતરપટ, અને બીજો થાય છે જુદાઈ. અહીંયા 2 અર્થો આપ્યા છે. અહીંયા અલ્પ વિરામ આપણે સહેજ રહી ગયું છે, એ ખાસ ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. કે અહીંયા શું કહે છે કે વૃક્ષમાં બીજ તો, બીજમાં વૃક્ષ તું. બરોબર, તું જ છે. આ 2 વાતમાં આવરણ જોઉં છું.
આ અંતરપટે આ બધી વાત જોઉં છું. એટલે કે અહીંયા આપણને ઈશ્વર કાર્યકારણ રીતે, તમે જો વૃક્ષની રચના બીજમાંથી થાય છે, બરોબર? એટલે કે વૃક્ષમાં બીજ તું છે, એનું કારણ તું છે, અને કારણ લીધે જ કાર્ય છે. આવા બે આવરણોથી હું તને જોઉં છું. એટલે તમે જો આનો અર્થ શું થયો કે સૃષ્ટિનું કારણ પણ તમે છો અને સૃષ્ટિનું કાર્ય પણ તમે છો. આ બે આવરણો થયા. કયા બે આવરણો થયા? કે કાર્ય પણ તમે છો અને કારણો પણ તમે છો. આ બંને પટાંતરોએ એ જ પાસે આ બંનેને હું આ બંને વાતને ખૂબ નજીકથી જોઈ શકું છું. આવું નરસિંહ મહેતા કહે છે. ટૂંકમાં આ સૃષ્ટિના સર્જક, આ સૃષ્ટિના આધાર, એના કહી શકે છે કે એના નિયંતા એવા પરમાત્મા પરમેશ્વરના સ્વરૂપનો મહિમા અહીંયા આપણને નરસિંહ મહેતા કહે છે. ભણે, ભણે એટલે કહે. યાદ રાખજો, ભણે એ તળપદો શબ્દ છે. નરસૈયો, નરસૈયાની જોડણીમાં સૈયો જે શબ્દ છે એની ઉપર અનુસ્વાર આવશે. તો ભણે નરસૈયો એ મન તણી શોધના. મન તણી, તણી એટલે કે મનની. આ તણી શબ્દ એ છઠ્ઠી વિભક્તિનો છે. ખાસ યાદ રાખજો, તણી એ નામયોગી છે. તો એનો નીચે જુઓ કે મનની શોધ. શું મનની શોધના એટલે શું? તો શોધનાનો અર્થ થાય છે શોધ. પણ અહીંયા કવિતાના માધ્યમે આપણે એનો અર્થ લઈશું શુદ્ધિ. કે ખરું મનની જે શુદ્ધતા શું છે? તો પરમાત્માને એટલે કે પરમેશ્વરને પ્રીત કરવાથી જ એ આપણને પ્રગટ થશે, એ આપણને પ્રાપ્ત થાય છે. તો આ કવિતાની અંદર તમે સમજી શકો છો કે કવિતા આપણને શું કહેવા માંગે છે? કે પરમાત્માનો મહિમા કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટાંતરો એ જ પાસે. બે આવરણોની વાત કરી છે. ડાયજેસ્ટમાં આવા બે આવરણોની ક્યાંય વાત નથી કરી. એટલે ખાસ બે આવરણો યાદ રાખજો. તમને અલગથી પ્રશ્ન પૂછે કે આ વાતની અંદર કયા બે પટાંતરો છે? તો પહેલું પટાંતર, પહેલું આવરણ, બરોબર. અને હજુ આનો ત્રીજો પણ અર્થ થાય છે. ત્રીજો અર્થ પણ તમને સમજાવું છું. તો વૃક્ષમાં બીજ તો, બીજમાં વૃક્ષ તો. તો વૃક્ષમાં બીજ, બીજ એટલે કે વૃક્ષ જે ઉગી રહ્યું છે એનું કારણ છે બીજ. અને બીજ કારણ છે તો એમાંથી કયું કાર્ય થયું? તો વૃક્ષ થયું. તો આ જે વાત છે, જોવું પટાંતરો, ભીતરમાં અંતરથી આ વસ્તુઓને પાસે રહીને હું અનુભવું છું, જોઉં છું, એક અર્થ છે. બીજો અર્થ, બે આવરણો, આમાં બે વાતના આવરણોને જોઉં છું. પહેલું આવરણ કાર્યનું આવરણ, બીજું કારણનું આવરણ. તો આવા બે આવરણ હું જોઉં છું. આ વાત સાચી છે, કારણ કે કાર્ય કારણ અને એના આધારે જ આખી સૃષ્ટિની રચના કરી છે. આ બે વાત અહીંયા ઈશ્વર આપણને કર્યા છે. અને નરસૈયો કહે છે કે મનની શોધ, મનની શુદ્ધિ શું છે? મનને ચોખ્ખું કરવું છે, આપણા આત્મને ચોખ્ખો કરવો છે. તો એનું શુદ્ધિકરણનું કોઈ માધ્યમ છે તો એ પ્રીત છે, એ પ્રેમ છે. અને પ્રેમથી જ આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પ્રેમથી જ પરમેશ્વર પ્રગટ થાય છે. તો આખી કવિતામાં નરસિંહ મહેતા આપણને આખા પદમાં આપણને એટલો સરસ મજાના આખા એક એક શબ્દો અહીંયા આપણે જોવા જઈએ તો આપણને ઘણી સરસ વાત કરી જાય છે. તો અહીંયા આગળ જોઈએ કે આપણને શું કહેવા માંગે છે. અહીંયા થોડાક નિપાતોની પણ વાત કરવી છે. નિપાતની સિરીઝ ચાલે છે એટલા માટે. તો પ્રથમ પંક્તિની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા આપણને કોઈ નિપાત જોવા મળતું નથી. બીજી પંક્તિની અંદર આપણે શિવ થકી જીવ થયો, એ જ નિપાત છે. પછી વેદ તો એ તો પણ નિપાત છે. અને ત્યાર પછી અંતે તો એ પણ નિપાત છે. તો બે નિપાત આ પંક્તિમાં આવ્યા છે. આપણી સિરીઝ પણ ચાલી રહી છે એમાં પણ તમે ખાસ. પછી અહીંયા આપણે જોવા જઈએ તો આ પંક્તિની અંદર એ જ, તો અહીંયા જ પાછો નિપાત તરીકે આવ્યો છે. અને છેલ્લી પંક્તિમાં વૃક્ષમાં બીજ તો, બીજમાં વૃક્ષ તો, અને જોવું પટાંતરો એ જ પાસે, તો અહીંયા પણ પાછો જ આપ્યો છે. તો આ કવિતાની અંદર નરસિંહ મહેતા, અને આ જ ક્યારે વપરાય છે? તો ભાર દર્શાવવા માટે, બરોબર, એક વાસ્તવિકતા દર્શાવવા માટે. તો નરસિંહ મહેતાએ આના જનો વિશેષ ઉપયોગ કર્યો છે આ કવિતાને વધુ સરસ રીતે રજૂ કરવા માટે. આ કવિતાની અંદર આપણે મહત્વના 5 મુદ્દા શીખ્યા. તો અનંત કોટી બ્રહ્માંડની અંદર, અનંત બ્રહ્માંડોમાં, એટલે કે બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડ એટલે ઘણા બધા, સમસ્ત બ્રહ્માંડમાં, સમસ્ત બ્રહ્માંડની અંદર ઈશ્વર એક છે.
બીજું આપણે મુદ્દો અહીંયા જરા કરેક્શન કરજો, ફરી કહું છું, બરાબર. બીજો મુદ્દો આપણો એ છે કે શિવમાંથી જીવ થયો. ઈશ્વરે આખી આ સૃષ્ટિની જે રચના કરી છે અને એ રચનાનો રસ લેવા માટે ઈશ્વર પોતે શિવમાંથી જીવ થાય છે. ત્રીજી વસ્તુ આ કવિતાની અંદર આપણને એમ સમજાવી છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. શું સાખ દે છે? કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. શું ભેદ ના હોય? કે ઘાટ ગળ્યા નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ચોથો મુદ્દો કે ગ્રંથે ગરબડ કરી, વાત સાચી નવ કરી. જે વાત સાચી કરવાની હતી એ વાત સમજાઈ નહીં, અને જેને જે ગમે એ ઈશ્વર એને માની લીધા. મન કર્મ વચનથી પોતાને જે સાચું લાગ્યું એને ઈશ્વર માની એને ભજે છે. તો ગ્રંથો દ્વારા ગરબડ થઈ છે. શું ગરબડ થઈ છે? તો ઈશ્વર એક છે અને આ બધા જ એના જુદા જુદા રૂપ છે, બરોબર. અને છેલ્લી પંક્તિની અંદર આપણને એમ કહે છે કે અહીંયા વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. અહીંયા આપણને ઈશ્વરનું કાર્યકારણના બે આવરણો દેખાડે છે. અને ઈશ્વરને નરસિંહ મહેતા કહે છે કે જોવું પટાંતર, અહીંયા હું ભીતરમાં ઈશ્વરને જોઉં છું. ભણે નરસૈયો, બરોબર, મન તણી શોધના. ઈશ્વર કહે છે કે મનની શુદ્ધિ, ખરી શુદ્ધિ એ છે કે પ્રેમથી, પ્રીતથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો આવા મહત્વના 5 મુદ્દા, હવે આ લોંગ સ્પેશનમાં 5 મુદ્દા તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. આ 5 મુદ્દા જો તમને યાદ રહ્યા અને આ વિડીયો તમે વારંવાર 2 થી 3 વખત સાંભળી લીધો તો હું નથી માનતો કે તમને આ કવિતામાં કોઈ કસર રહે. 5 મુદ્દા તમારા સ્ટડી ટેબલ ઉપર તમારે મૂકી દેવાના છે કે શ્રી હરિ એક, શિવમાંથી જીવ, નામ રૂપ જુજવા, ગ્રંથે ગરબડ કરી, પ્રેમથી પ્રગટ થશે. આની અંદર તમે શબ્દો બદલી શકો છો. તમને ઇઝી વે તમારે લખવાનું છે. એટલે અહીંયા માત્ર એક દ્રષ્ટિ આપી છે કે આ શબ્દોને પકડી રાખવા એ જરૂરી નથી કે સમસ્ત બ્રહ્માંડમાં એક શ્રી હરિ. બીજો શિવમાંથી પ્રભુ પરમાત્મા, શિવમાંથી પરમાત્મા એટલે શિવ, તો એ શિવમાંથી જીવ થયા છે. શા માટે? અનેક પોતે રચેલી સૃષ્ટિનો આનંદ માણવા. બીજું નામ રૂપ જુજવા, તો ઘાટ ઘડ્યા, આવો મુદ્દો પણ તમે લખી શકો છો કે કનક કુંડળ વિશે ભેદ નથી, એ પણ લખી શકો છો. ગ્રંથે ગરબડ કરી, જે સાચી વાત હતી. શું સાચી વાત છે? કે સમસ્ત બ્રહ્માંડમાં ઈશ્વર એક છે અને બધા જુદા જુદા રૂપ છે. અહીંયા એ વાત કરી નથી. બીજી વાત, જેને જે ઈશ્વર ગમે છે, જે ભગવાન ગમે છે, મન કર્મ વચન એને જ સાચા માની અને એને જ પૂજે છે, એને જ ભજે છે. છેલ્લે કહે છે નરસિંહ મહેતા આપણને એવું કહે છે, નરસૈયો એવું કહે છે કે ઘાટ એવું કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, બરોબર. એટલે કે અહીંયા કાર્યકારણના સંબંધની વાત છે અને ઈશ્વર અહીંયા નજીક જોવાની વાત છે. નરસિંહ મહેતા કહે છે કે આ ઈશ્વરને આપણે જો જોવો હોય તો એને પ્રીત કરવાથી. હવે અહીંયા પ્રીત કરવી એટલે શું? તો પ્રેમ કરવો. અને કેવો પ્રેમ કરવો? નિસ્વાર્થ પ્રેમ કરવો. ઈશ્વરને જ્યારે તમે પ્રેમ કરો છો એ નિસ્વાર્થ પ્રેમ છે અને આ શુદ્ધ પ્રેમ છે, જેમાં કોઈ વાસના નથી, કોઈ જ ઈર્ષ્યા નથી. એ શુદ્ધ પ્રેમ છે અને એ શુદ્ધ પ્રેમથી જ આપણું મન શુદ્ધ થાય છે. મન એટલે આત્મ શુદ્ધ થાય છે. તો આવી એક વાત આ કવિતાના માધ્યમથી કરી છે. આ 5 મુદ્દાઓ તમને યાદ રહેશે તો હું માનું છું કે આપણી આ કવિતાની સમજૂતી આપણને યાદ રહી. અહીંયા આપ સૌનો આભાર માનું છું. ખાસ આ વિડીયો આપ સાંભળજો, વિશેષ એને બધા લોકો સુધી પહોંચાડજો. ખાસ થોડા આપણે વાત કરી હતી, આના પછી બીજો આવશે એના સ્વાધ્યાયના પ્રશ્નો, તો એ પણ આપણે અહીંયા મૂકવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નો ધ્યાનમાં રાખીશું. ખાસ આપણે 4 પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્ન, 1 વાક્યના પ્રશ્નો અને 4-5 વાક્યના પ્રશ્નો અને લોંગ ક્વેશ્ચન. તો આ 4 પ્રકારના પ્રશ્નોની પેટર્નનો બીજો વિડીયો આપણે મૂકવાના છીએ. ત્રીજો વિડીયો એમાંથી ગ્રામરની વાત આપણે કરવાના છીએ અને છેલ્લો વિડીયો કે આમાંથી કેવો નિબંધ પૂછી શકાય, આમાંથી કેવા મુદ્દા પૂછી શકાય, બરોબર. અર્થગ્રહણના મુદ્દા પણ પૂછી શકાય અને લેખન સજ્જતાના મુદ્દા પણ પૂછી શકાય. તો એવી વાત આપણે સમજવાના છીએ. તો મને આશા છે કે તમને આપણી આ સિરીઝ ગમી હશે. પહેલી જ આપણો આ વિડીયોની સિરીઝ હતી કાવ્ય સમજૂતી. તો આવજો વિદ્યાર્થી.